હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર, તો આ વિડીયોમાં આપણે અંદાજપત્રનો અર્થ શું છે અને અંદાજપત્રના ઉદ્દેશ્ય શું છે તો તે અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું। તો અંદાજપત્ર એટલે શું તો એ જોઈએ। તો મિશ્ર અર્થતંત્રવાળા ભારતમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિ અગત્યનું સ્થાન ધરાવે છે। દેશના આર્થિક વિકાસ અને તે માટે જરૂરી આંતર મૂડી માળખું ઊભું કરવાની જવાબદારી રાજ્યએ સ્વીકારી અને આયોજન પંચ, જે હવે નીતિ આયોગ તરીકે ઓળખાય છે, તો એની રચના કરી યોજનાબદ્ધ આર્થિક વિકાસ શરૂ થયો। શું છે તો ભારત જે છે તો એ ભારત કેવું છે તો ભારતીય અર્થતંત્ર છે તો એ મિશ્ર અર્થતંત્રવાળું છે। કેવું છે? મિશ્ર અર્થતંત્રવાળું। તો આપણે તેની વિસ્તૃત ચર્ચા અગાઉના ચેપ્ટરોમાં કરી જ છે। તો એ મિશ્ર અર્થતંત્રવાળું ભારતીય અર્થતંત્ર છે તો એમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ અગત્યનું સ્થાન ધરાવે છે। એટલે કે આપણે જાણીએ છીએ કે ભારતમાં અલગ અલગ રાજ્યો છે તો એ રાજ્ય દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, તો એ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે। દેશના આર્થિક વિકાસ અને તે માટે જરૂરી આંતર મૂડી માળખું ઊભું કરવાની જવાબદારી રાજ્યએ સ્વીકારી અને આયોજન પંચ, તો આયોજન પંચની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? જે 1951થી કરવામાં આવી હતી। એટલે કે ભારત આઝાદ થયું ત્યાર પછી આયોજન પંચની રચના કરવામાં આવી હતી, જે દર 5 વર્ષે પંચવર્ષીય યોજના કરવામાં આવે છે તે હવે તેનું નામ બદલીને નીતિ આયોગ કરવામાં આવ્યું છે। તો એની રચના કરી યોજનાબદ્ધ આર્થિક વિકાસ શરૂ કરવામાં આવ્યો। આજના આર્થિક યુગમાં નાણાં આધારિત અર્થતંત્રમાં કોઈ પ્રવૃત્તિ એવી નથી જેનું ખર્ચ ન હોય। શું છે તો આજનો જે સમય છે આધુનિક યુગ, તો એમાં નાણાં આધારિત અર્થતંત્રમાં કોઈક એવી પ્રવૃત્તિ નથી કે જેનું ખર્ચ ન હોય। એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો એની પાછળ આપણે નાણાં ખર્ચવા જ પડે છે। એટલે કે એવી કોઈ પણ વસ્તુ નથી કે આપણે એ વસ્તુ મેળવવી હોય તો એના બદલામાં આપણે નાણાં ન આપીએ। એક વ્યક્તિ જે નથી ચૂકવતી તે બીજી કોઈક વ્યક્તિ ચૂકવે છે। એટલે કે કોઈક એવી વસ્તુ હોય છે તો એ વ્યક્તિ કોઈક એક વ્યક્તિ નથી ચૂકવતી, પરંતુ એના બદલામાં કોઈક બીજી વ્યક્તિ ચૂકવે છે। ફોર એક્ઝામ્પલ, ગિફ્ટ, આપણને કોઈક બર્થડેમાં ગિફ્ટ આપે તો એ માટે આપણે પૈસા ચૂકવતા નથી, પરંતુ કોઈક વ્યક્તિ જે આપણને આપે છે એ વ્યક્તિ એ વસ્તુ ખરીદવા માટે નાણાં ચૂકવે છે। એટલે કે રાજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ કરે તો તેનું ખર્ચ હોય અને આ ખર્ચને પહોંચી વળવા તેને આવક મેળવવાના પ્રયત્ન કરવા પડે। શું છે તો કોઈ પણ રાજ્ય હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કરવા માટે એને ખર્ચ તો કરવું જ પડે છે, અને આ જે ખર્ચ છે તો એને પહોંચી વળવા માટે એને આવક મેળવવા માટે પ્રયત્ન કરવા પડે છે। લોકશાહી દેશમાં સરકાર કોઈ પણ કામ પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિની મંજૂરી વગર કરી શકતી નથી। શું છે તો આપણો ભારત દેશ કેવો છે તો લોકશાહી, એટલે કે લોકો દ્વારા ચાલતું શાસન, તો એને લોકશાહી કહેવામાં આવે છે। એટલે કે લોકો માટે લોકો દ્વારા જે ચાલતું શાસન છે તો એને લોકશાહી કહેવામાં આવે છે। તો ભારત કેવો દેશ છે તો ભારત લોકશાહી દેશ છે। તેના માટે સરકાર જે પણ છે તો એને કોઈ પણ કામ કરવું હોય તો એ પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓની મંજૂરી વગર કરી શકતી નથી। માટે આવક મેળવવા અને ખર્ચ કરવા માટે પણ તેને મંજૂરી લેવી પડે છે। પ્રજાના પ્રતિનિધિઓની સભા એટલે કે સંસદ, શું છે તો જે આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ હોય છે તો એને શું કહેવામાં આવે છે? સંસદ કહેવામાં આવે છે। એટલે કે પ્રજાના પ્રતિનિધિઓ, એટલે કે પ્રજા ખુદ જતી નથી, પરંતુ પ્રજા દ્વારા કોઈક વ્યક્તિને નેતા બનાવવામાં આવે છે, એટલે કે એને મત આપવામાં આવે છે અને એ વ્યક્તિ એનું પ્રતિનિધિત્વ સંસદમાં કરે છે, તો એને શું કહેવામાં આવે છે? સંસદ કહેવામાં આવે છે। સરકારે પણ આ સંસદ પાસે ખર્ચ અને આવક માટે મંજૂરી મેળવવા જવું પડે છે। આવનારા વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે સંસદ સમક્ષ જે અંદાજો મૂકે છે તો તેને અંદાજપત્ર કહેવામાં આવે છે। શું છે તો આવનારા વર્ષ માટે, એટલે કે આ જે વર્ષ છે તો હવે આવનારું વર્ષ છે 2021, તો 2021માં ફેબ્રુઆરીમાં જે છે તો એ સરકાર શું કરશે તો ફેબ્રુઆરીના અંત સુધીમાં અંદાજપત્ર રજૂ કરશે। હવે આ જે અંદાજપત્ર છે એ કયા વર્ષનું હશે તો 2021 અને 22નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે। અને આ અંદાજપત્રમાં રૂપિયો ક્યાંથી આવશે, શું છે ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે તો એ અંગે અંદાજ રજૂ કરવામાં આવે છે। તો એને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર કહેવામાં આવે છે। એટલે કે સરકારને આવક કયા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થશે? હવે કયા ક્ષેત્ર હોઈ શકે તો કૃષિ, સેવા, ઉદ્યોગો,
આ ક્ષેત્રમાંથી તેને આવક પ્રાપ્ત થઈ શકે. હવે કઈ પાછળ એ ખર્ચ કરી શકે? તો સંરક્ષણ પાછળ, એટલે કે યુદ્ધ જેવા જે સાધનો છે તો એ માટે ખર્ચ કરવા માટે, લોકોના આરોગ્ય પાછળ, આ ક્ષેત્રમાં એક ખર્ચ કરશે. એટલે કે અંદાજપત્રમાં શું શાની માહિતી મળે છે? તો સરકારને આવક ક્યાંથી પ્રાપ્ત થશે, એટલે કે રૂપિયા ક્યાંથી સરકારને મળશે અને રૂપિયા કયા ક્ષેત્રમાં એ ખર્ચ કરશે, તો એ જે અંદાજ રજૂ કરવામાં આવે છે તો એને અંદાજપત્ર કહેવામાં આવે છે. ભારતમાં સત્તાની ત્રિસ્તરીય વહેંચણી થયેલી છે. શું છે? તો ભારતમાં જે સત્તા છે તો એ 3 ભાગમાં વિભાજિત થયેલી છે. કયા ભાગ? તો પ્રથમ છે કેન્દ્ર સરકાર, બીજો ભાગ છે રાજ્ય સરકાર અને ત્રીજો જે ભાગ છે તો એ સ્થાનિક સ્વરાજ્ય, એટલે કે પંચાયત રાજ. તો આ 3 ભાગમાં ભારતીય જે સત્તા છે તો એ 3 ભાગમાં વિભાજિત થયેલી છે, એટલે કે ત્રિસ્તરીય વહેંચણી થયેલી છે. કયા કયા? તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, એટલે કે મ્યુનિસિપાલિટી, એટલે કે એસએમસી જે છે, એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, તેવી જ રીતે છે એએમસી, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશન, તેવી જ રીતે બીએમસી, એટલે કે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન. તો આ જે છે તો એને મ્યુનિસિપાલિટી કહેવામાં આવે છે, એટલે કે એસએમસી છે, એએમસી, બીએમસી, તો એ તમામ મ્યુનિસિપાલિટી છે. આ ત્રણેય સત્તાઓ વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ પણ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા આવક પણ મેળવે છે. માટે આ ત્રણેય સત્તા સ્થાનો બજેટની માહિતી મેળવવી જરૂર છે. શું છે? તો આ જે છે આપણે જે જોયું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા છે મ્યુનિસિપાલિટી, એસએમસી, એએમસી, બીએમસી જે છે તો એ વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરે છે. આપણે જાણીએ છીએ કે સુરતમાં જેમ એસએમસી છે તો એ જે પ્રજા પાછળ ખર્ચ કરે છે, આરોગ્ય પાછળ કે કોઈ પણ સેવા પાછળ ખર્ચ કરે છે, તો એ ખર્ચને પહોંચી વળવા માટે આવક પણ મેળવવી જરૂર છે. એટલે કે આવક ક્યાંથી પ્રાપ્ત થશે? તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર લેવામાં આવશે, તો એના દ્વારા એને શું થશે? તો આવક પ્રાપ્ત થશે. ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્ય તથા મેળવવાની આવકના સાધનોની વહેંચણી કરવામાં આવી છે, જેને સમવાય વ્યવસ્થા કહેવામાં આવે છે. તો સમવાય વ્યવસ્થા એટલે શું? તો ભારતનું જે બંધારણ છે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્ય, એટલે કે કેન્દ્ર સરકાર કયા કાર્ય કરશે, તેમજ જે તે રાજ્યો છે તો એ રાજ્ય કયા કાર્ય કરશે તથા તેમને મેળવવાની આવકના સાધનોની વહેંચણી કરવામાં આવી છે, તો એને સમવાય વ્યવસ્થા કહેવામાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર જે છે તો એ રાજ્યમાં કયા કયા કાર્ય કરશે અને રાજ્યમાંથી જે આવક પ્રાપ્ત થાય છે તેને કયા ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત થશે, તેવી જ રીતે રાજ્ય કયા કાર્ય કરવાના છે અને એને આવક કયા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થશે, તો એની જે માહિતી આપવામાં આવે છે તો એને સમવાય વ્યવસ્થા કહેવામાં આવે છે. બંધારણમાં સમવાય વ્યવસ્થાઓ કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરવાના કામ તથા તે માટેના આર્થિક સાધનો ફાળવ્યા છે. એટલે કે જે ભારતીય બંધારણ છે તો એ સમવાય જે વ્યવસ્થા છે તો એમાં કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા છે તો એને જે કામ કરવાના છે તે અને તેને આર્થિક સાધનો ફાળવવામાં આવ્યા છે. તો કયા કયા સાધનો ફાળવવામાં આવ્યા છે? તો કેન્દ્ર સરકારે કરવાના કાર્ય, રાજ્ય સરકારે કરવાના કાર્ય, સ્થાનિક સરકારે કરવાના કાર્ય જણાવવામાં આવેલા છે. દેશમાં તે અત્યંત મહત્વ ધરાવતા અને વ્યાપક અસરવાળા કાર્યો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે. તો કેન્દ્ર સરકાર કયા કયા કાર્ય કરશે? તો જે અત્યંત મહત્વના કાર્ય છે અને વ્યાપક અસરવાળા જે કાર્ય છે તો એનું સંચાલન કોણ કરશે? તો કેન્દ્ર સરકાર કરશે. હવે કેન્દ્ર સરકાર કયા કયા કાર્ય કરશે? તો સંરક્ષણ, એટલે કે યુદ્ધ જેવા જે પરિસ્થિતિ સર્જાય તો યુદ્ધ માટે જે સાધનો ખરીદવામાં આવે છે તે, રેલવે છે, વસ્તી ગણતરી છે, તો આવા કાર્ય કોણ કરશે? તો કેન્દ્ર સરકારના હસ્તક છે. તો કેન્દ્ર સરકારના હસ્તક કયા કયા કાર્યો? તો સંરક્ષણ, રેલવે, વસ્તી ગણતરી વગેરે તથા રાજ્ય અસરકારક તથા પ્રજાને સીધી અસર કરનારા કામ સોંપવામાં આવ્યા છે. હવે રાજ્ય સરકાર કયા કયા કાર્ય કરશે? તો શિક્ષણ જે છે તે શિક્ષણ, કાયદો વ્યવસ્થા વગેરે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની જે સત્તાઓ છે તેમને સ્થાનિક મહત્વવાળી અને પ્રાથમિક સેવાઓ સોંપવામાં આવી છે. તેમાં સ્ટ્રીટ લાઇટ છે, સફાઈ છે, ડ્રેનેજ વગેરે કાર્ય કોણ કરશે? તો સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા છે તો એ કરશે. તો કેન્દ્રના હસ્તક કયા કયા કાર્યો હશે? તો સંરક્ષણ પાછળનું જે પણ કોઈ ખર્ચ કરવામાં આવશે અથવા તો તે પાછળના કાર્ય કરશે. રેલવે છે, વસ્તી ગણતરી, તો વસ્તી ગણતરી કોણ કરે છે? તો કેન્દ્ર જે સરકાર છે તો એ કરે છે. જ્યારે રાજ્ય સરકારના હસ્તક કયા કયા કાર્યો છે? તો શિક્ષણ છે, કાયદો છે,
વ્યવસ્થા છે વગેરેના જે કાર્યો છે તો એ કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એટલે કે પંચાયત છે, મ્યુનિસિપાલિટી છે, તો એ કયા કયા કાર્યો કરશે? તો એ પ્રાથમિક સેવાના જે કાર્યો છે, ફોર એક્ઝામ્પલ સ્ટ્રીટ લાઇટ છે, સફાઈ છે, ડ્રેનેજ, એ વગેરે કાર્ય કોના હસ્તક હશે? તો સ્થાનિક સ્વરાજ્યના હસ્તક હશે. તો આ તમારે જે કાર્ય છે તો એ યાદ રાખવાના છે, જે તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. સરકારે અને સંસ્થાઓ પોતાને સોંપવામાં આવેલ કાર્ય કરવા માટે ખર્ચ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા આવક મેળવે છે. જે તે સત્તા દ્વારા આ ખર્ચ અને આવકના અંદાજો રજૂ કરાય તો તે અંદાજપત્ર છે. શું છે? તો સરકાર અને સંસ્થાઓ પોતાને સોંપવામાં આવેલા, જે આપણે કાર્ય જોયા હતા કે કોને કોને કાર્ય સોંપવામાં આવે છે, તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ, તો એમને અલગ અલગ કાર્ય આપવામાં આવ્યા છે. તો એ કાર્યને અનુસાર એ ખર્ચ કરશે અને આ ખર્ચને પહોંચી વળવા આવક મેળવે છે અને જે તે સત્તા દ્વારા આ ખર્ચ અને આવકના અંદાજો રજૂ કરાય તો એને અંદાજપત્ર કહેવામાં આવે છે. જે આપણે જોયું કે દર વર્ષે અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે અને અંદાજપત્રમાં સરકારને આવક ક્યાંથી પ્રાપ્ત થશે, એટલે કે કયા ક્ષેત્રમાંથી સરકારને આવક પ્રાપ્ત થશે, તો કયા કયા ક્ષેત્ર હોઈ શકે? તો સેવા, ઉદ્યોગ, તેવી જ રીતે કૃષિ ક્ષેત્રમાંથી એને આવક પ્રાપ્ત થાય છે. હવે સરકાર જે છે તો એ ખર્ચ કયા ક્ષેત્રમાં કરશે? તો જે પ્રાથમિક જરૂરિયાત છે તે માટે, શિક્ષણ, સંરક્ષણ, આરોગ્ય. તો આની પાછળ જે ખર્ચ કરે છે તો એ ખર્ચ અને આવક દર્શાવતું જે અંદાજ છે તો એને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર કહેવામાં આવે છે. હવે ખૂબ જ અગત્યનો છે અંદાજપત્રનો અર્થ. તો સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબ પત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. શું છે? તો આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે અંદાજપત્ર એટલે શું? તો સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબ પત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. એટલે કે જે આવનારું વર્ષ છે 2021, તો 2021માં સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં અંદાજપત્ર રજૂ કરશે. હવે આ જે અંદાજપત્ર છે તો એ અંદાજપત્ર કયા વર્ષનું હશે? તો 2021 અને 22ના વર્ષમાં સરકારને આવક કયા ક્ષેત્રમાંથી મળશે, કયા ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત થશે, તો એનો અંદાજ રજૂ કરવામાં આવે છે. તો આપણે જોયું હતું કયા ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત થશે? કૃષિ છે, સેવા છે, ઉદ્યોગ છે. તો આ ક્ષેત્રમાંથી સરકારને આવક પ્રાપ્ત થશે. હવે કયા ક્ષેત્રમાં ખર્ચ કરશે? તો એ કયા ક્ષેત્રો હોઈ શકે? સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, એ પાછળ ખર્ચ કરે છે. તો એ જે હિસાબ દર્શાવતું પત્ર છે તો એને અંદાજપત્ર કહેવામાં આવે છે. તો ભારતનું જે અંદાજપત્ર છે તો એમાં એક છે તો એ કોમન હોય છે અને બીજું છે રેલવે. તો રેલવેનું અંદાજપત્ર અને જે કોમન અંદાજપત્ર હોય છે તે દર્શાવવામાં આવે છે. તો સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના જે અંદાજો છે તો એ હિસાબને અંદાજપત્ર કહેવામાં આવે છે. આમ અંદાજપત્ર આવનારા વર્ષના આવક અને ખર્ચના અંદાજિત હિસાબો નક્કી કરે છે. એટલે જે આપણે જોયું કે સરકારને કયા ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત થશે અને કયા ક્ષેત્રમાં ખર્ચ કરશે તો એ જે હિસાબો દર્શાવે છે તો એ પત્રને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર કહેવામાં આવે છે. ભારતનું જે બંધારણ છે તો એમાં અંદાજપત્ર એવો શબ્દ દર્શાવવામાં આવ્યો નથી, પરંતુ જે અનુચ્છેદ નંબર છે અનુચ્છેદ 110, તો ભારતના અનુચ્છેદ બંધારણ છે એમાં અનુચ્છેદ 110માં દર્શાવવામાં આવેલું છે અંદાજપત્ર, એટલે કે બજેટ શબ્દ દર્શાવવામાં આવ્યો નથી. અંદાજપત્રના અર્થમાંથી ફલિત થતી બાબતો. તો અંદાજપત્રના અર્થમાંથી નીચેની કેટલીક બાબતો ફલિત થાય છે તો એ જોઈએ. તો અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજિત આંકડા આપે છે. જે આપણે જોયું વ્યાખ્યામાં જ આપણને ખબર પડી ગઈ કે અંદાજપત્ર શું છે? તો અંદાજપત્રમાં ખર્ચ અને આવકના જે આંકડા છે તો એ દર્શાવવામાં આવે છે. એટલે કે સરકાર કયા ક્ષેત્રમાં ખર્ચ કરશે અને કયા ક્ષેત્રમાંથી તેને આવક પ્રાપ્ત થશે તો એના આંકડા આપણને શામાંથી મળે છે? તો અંદાજપત્રમાંથી આપણને એ માહિતી પ્રાપ્ત થાય છે. તે આવનારા નાણાકીય વર્ષના સંદર્ભે જ રજૂ થાય છે. એટલે કે જે આપણે જોયું હતું હાલનું વર્ષ 2020 ચાલે છે, પરંતુ જ્યારે 2021ના ફેબ્રુઆરી અંત સુધીમાં સરકાર એક વર્ષ આગળનું એટલે કે વર્ષ 2021 અને 22માં
અંદાજપત્ર એ અંગેનું રજૂ કરશે, એટલે કે વર્ષ 2021-22માં કયા ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત થશે ને કયા ક્ષેત્રમાં ખર્ચ કરવાના છે, તો એ અંગે સંદર્ભ રજૂ કરવામાં આવે છે. અને અંદાજો ચોક્કસ સમયગાળા માટે હોય છે એમ આપણે કહી શકીએ. જે આપણે જોયું કે હવે જે અંદાજપત્ર રજૂ થશે તો એ કયા સમય માટેનું હશે, તો વર્ષ 2021 અને 22 સુધીનું હશે, એટલે કે ચોક્કસ સમયગાળાનું હશે એમ આપણે કહી શકીએ છીએ. દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણ માટેનો છે. શું છે, તો જે સરકાર અંદાજપત્ર રજૂ કરે છે તો એનો મુખ્ય હેતુ શું છે, તો દેશનો આર્થિક વિકાસ થાય તે અંગેનો છે અને પ્રજાનું કલ્યાણ થાય તો એ અંગેનો સરકારનો હેતુ હોય છે. એટલે કે અંદાજપત્રનો હેતુ શાનો હોઈ શકે, તો દેશનો વધુમાં વધુ આર્થિક વિકાસ કરવાનો અને પ્રજાનો કલ્યાણ કરવાનો હેતુ હોઈ શકે છે. દરેક સરકારે પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલાં લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી લેવી પડે છે. એટલે કે ભારતનું જે અંદાજપત્ર છે તો એ કઈ સભામાં રજૂ થાય છે, તો લોકસભામાં જ ભારતનું જે નાણાકીય અર્થતંત્ર છે એટલે કે જે અંદાજપત્ર છે તો એ અંદાજપત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે છે, વિધાનસભામાં રજૂ થઈ શકતું નથી. એટલે કે દરેક સરકારે પોતાના અંદાજપત્રને જો રજૂ કરવું હોય એટલે કે અમલમાં મૂકવું હોય તો લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવીને જ એ રજૂ કરી શકીએ છે. તો ભારતનું જે અંદાજપત્ર છે તો એ લોકસભામાં જ ફક્ત રજૂ કરવામાં આવે છે. અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. શું છે, તો આ અંદાજપત્ર કોણ રજૂ કરે છે, તો સામાન્ય રીતે જે કેન્દ્ર હોય છે એટલે કે કેન્દ્રના નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે. તો ભારતના જે નાણામંત્રી કોણ છે, તો નિર્મલા સીતારામન છે. અને જે રાજ્ય સરકાર છે તો રાજ્ય સરકારના નાણામંત્રી કોણ છે, ગુજરાતના, તો નીતિન પટેલ છે. તો એમના દ્વારા જ જે અંદાજપત્ર છે તો એ રજૂ કરવામાં આવે છે. એટલે કે અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્યના જે મંત્રી છે, નાણામંત્રી છે, તો એમના દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે અંદાજપત્રના ઉપદેશો જોઈએ તો આવનારા નાણાકીય વર્ષમાં આવક અને ખર્ચના જે અંદાજો નક્કી કરવામાં આવે છે અને તેના ચોક્કસ ઉપદેશો હોય છે. હવે ઉપદેશો કયા કયા હોઈ શકે, તો આ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે 2 માર્કમાં કે અંદાજપત્રના ઉપદેશો જણાવો. તો આવનારા નાણાકીય વર્ષ જે આપણે જોયું કે 2021-22નું જે વર્ષ છે તો એ માટે આવક અને ખર્ચના જે અંદાજો નક્કી કરવામાં આવે છે તો એની પાછળ કેટલાક ચોક્કસ ઉપદેશો હોય છે. હવે કયા કયા ઉપદેશો હોય છે તો એ જોઈએ. તો સત્તા સમૂહની મંજૂરી મેળવવી. શું છે, સત્તા સમૂહની મંજૂરી મેળવવી. તો સરકારે ખર્ચ અને આવક મેળવવા માટે લોકશાહી સત્તા મંડળની મંજૂરી લેવી જરૂરી છે. અંદાજપત્ર એ સરકારને મંજૂરી મેળવવા માટે રજૂ કરેલી અંદાજિત દરખાસ્ત છે. ઉદાહરણ તરીકે સંસદમાં કેન્દ્રીય બજેટ દ્વારા સરકાર પહેલાં સંસદ પાસે મંજૂરી માંગે છે કે આવનારા વર્ષમાં સરકાર આ પ્રકારે ખર્ચ અને આવક કરવા માંગે છે. એટલે કે જ્યારે અંદાજપત્ર રજૂ કરવું હોય ત્યારે સંસદમાં તેની મંજૂરી મેળવવી પડે છે. હવે જે આપણું ભારતનું અંદાજપત્ર છે તો એ રજૂ કરવું હોય તો એ કયા સભામાં રજૂ થઈ શકે છે, તો એ લોકસભામાં જ ફક્ત રજૂ થઈ શકે છે. તો એની મંજૂરી મેળવવા માટે, તો સત્તા સમૂહની મંજૂરી મેળવવા માટેનો એક ઉદ્દેશ્ય છે કે સરકારે કોઈપણ ક્ષેત્રમાં એટલે કે આવનારો જે વર્ષ છે તો એમાં કયા ક્ષેત્રમાં આવકમાંથી તેને આવક પ્રાપ્ત થશે અને કયા ક્ષેત્રમાં ખર્ચ કરવામાં આવશે, તો એ તમામ માહિતી મેળવવા માટે એને જે સંસદ છે તો એની પાસે મંજૂરી મેળવવી જરૂરી છે. તો પ્રથમ ઉદ્દેશ્ય શું છે અંદાજપત્રનો, તો સત્તા સમૂહની મંજૂરી મેળવવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે સંસાધનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવા. તો જાહેર સત્તાઓ દ્વારા બજેટ રજૂ કરવાનો એક ઉદ્દેશ એ છે કે તેને આવનારા વર્ષમાં કરવાના કામની જવાબદારીઓનો ખ્યાલ આવે છે અને તે આવનારા વર્ષમાં ક્યાંથી આવક મેળવી શકશે તેવી શક્યતા તપાસે છે. શું છે, તો સંસાધનો અને સંરક્ષણની જવાબદારીઓનો અંદાજ મેળવવા. એટલે કે જાહેર સત્તાઓ જે છે તો એ દ્વારા બજેટ રજૂ કરવાનો એક ઉદ્દેશ્ય એ છે કે તેને આવનારા વર્ષમાં કામની જવાબદારીનો ખ્યાલ આવે છે. એટલે કે સરકારે કયા ક્ષેત્રમાં કામ કરવાના છે. ફોર એક્ઝામ્પલ જે આરોગ્યની સુવિધા છે તો આરોગ્યની સુવિધામાં કઈ રીતે વધારે સારા પ્રમાણમાં એ આરોગ્યની સુવિધા મેળવી શકશે અથવા તો આપી શકશે. તેવી જ રીતે શિક્ષણ, તો શિક્ષણ ક્ષેત્રમાં કઈ રીતે આપણે જે શિક્ષણનું સ્તર છે તો ઊંચું લાવી શકીએ, તો એ માટે ક્યાંથી તેને આવક પ્રાપ્ત થશે તો એની શક્યતા તપાસવામાં પણ ખૂબ જ અગત્યની છે. તો બીજું છે સંસાધનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવા માટે અંદાજપત્ર.
ત્યારબાદ છે સાધન અને ફાળવણીને યોગ્ય દિશા મળે છે. તો અંદાજપત્રક તૈયાર કરવાના લીધે જ હેતુઓ મુજબ સાધન ફાળવણી થાય છે. અંદાજપત્ર તૈયાર કર્યા વગર ખર્ચ થાય તો એક જ બાબત પાછળ ખર્ચ થઈ જાય છે અને બીજી બાબત તો બાકી જ રહી જાય છે. આવું ન થાય તે માટે ખર્ચ પહેલાં જ ફાળવણી નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ આપણી પાસે આવક હોય, ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા, તો હવે આ 100 રૂપિયા આપણે ક્યાં ખર્ચવા, તો એ જો પહેલેથી નક્કી હોય, ફોર એક્ઝામ્પલ કે આપણે પુસ્તકો મેળવવા છે અથવા તો પુસ્તકો ખરીદવા છે, તો એની પાછળ જ આપણે ખર્ચ કરીએ. પરંતુ આપણને જ્યારે 100 રૂપિયા હોય છે પરંતુ આપણે કઈ વસ્તુ લેવી છે તો એ નક્કી ન હોય, તો આપણે આડેધડ એ પૈસા વેડફી નાખીએ છીએ. તો આ જે ખર્ચ આપણે આડેધડ ખર્ચ કરીએ છીએ તો એને અટકાવવા માટે અંદાજપત્ર ખૂબ જ જરૂરી છે. એટલે કે આપણે એ પહેલાંથી જ અનુમાન કરી શકીએ છીએ કે કયા ક્ષેત્રમાં આપણે કેટલો ખર્ચ કરવો. તો જો એ અંદાજે આપણે એવું કાર્ય કરીએ તો એના કારણે શું થશે, તો એ જે તે ક્ષેત્ર છે તેનો વિકાસ થાય છે. ફોર એક્ઝામ્પલ શિક્ષણ, તો શિક્ષણ પાછળ આપણે કઈ રીતે ખર્ચ કરી શકીએ અથવા તો કેટલો ખર્ચ કરી શકીએ કે તેના કારણે જે શિક્ષણનું સ્તર છે તો આપણે ઉપર લાવી શકીએ. તો એ પહેલેથી જ આપણે વિચારીએ છીએ અને એ પાછળ જો એના આધારે આપણે જો ખર્ચ કરીએ તો શિક્ષણનું સ્તર સુધરતું આપણને જોવા મળે છે. તો સાધન ફાળવણીને યોગ્ય દિશા માટે પણ ખૂબ જ અંદાજપત્ર ખૂબ જ જરૂરી છે. એટલે કે અંદાજપત્ર તૈયાર કરવાના લીધે તેનો મુખ્ય હેતુ શું છે, તો સાધન ફાળવણી થાય છે અને અંદાજપત્ર તૈયાર કર્યા વગર ખર્ચ થાય તો એ જે ખર્ચ થાય છે તો એ એક જ બાબત પાછળ ખર્ચ થઈ જાય છે અને જે બીજી બાબત હોય છે તો બાકી રહી જાય છે. આવું ન થાય તે માટે ખર્ચ કરવા પહેલાં જ તેની ફાળવણી કરવી ખૂબ જ જરૂરી બને છે. ત્યારબાદ છે પ્રજાની જાણકારી માટે. તો સરકારે અંદાજપત્ર એટલા માટે રજૂ કરવું જોઈએ કારણ કે નાગરિકોને પણ ખબર પડે છે કે હવે અર્થતંત્રમાં શું થશે, કયા ક્ષેત્રમાં રોકાણ થશે, કઈ વસ્તુ મોંઘી થશે અને કઈ વસ્તુઓ પર કરવેરા લાગશે, તો એની પણ માહિતી મળે છે. એટલે કે જ્યારે અંદાજપત્ર રજૂ થાય છે ત્યારે બીજા દિવસે પેપરમાં આવે છે કે કઈ વસ્તુ મોંઘી થશે. ફોર એક્ઝામ્પલ કપાસ છે, ટેલિવિઝન છે, એટલે કે ઇલેક્ટ્રિક જે સાધનો છે તો એ મોંઘા થશે, તેની તુલનામાં જે કાચી વસ્તુઓ છે તો એ સસ્તી થશે. તો આપણને પ્રજાને પણ અંદાજ આવે છે કે અર્થતંત્રમાં હવે શું થશે, મંદી આવશે કે તેજી આવશે, કયા ક્ષેત્રમાં આપણે રોકાણ કરીએ તો આપણને વધુ આવક પ્રાપ્ત થશે, કઈ વસ્તુ મોંઘી થશે. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિકના જે સાધનો છે તો એના ઉપર 5% બદલે 12% ટેક્સ લેવામાં આવે તો એ વસ્તુ જે છે તો એ મોંઘી થશે અને કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ પર કરવેરા કેટલા પ્રમાણમાં લાગશે, તો એ તમામ માહિતી પણ પ્રજાને મળી રહે. તો એ માટે પણ અંદાજપત્ર ખૂબ જ જરૂરી છે. આમ અંદાજપત્ર આર્થિક આયોજનનો એક ભાગ જ છે. સરકારને નીતિઓ નક્કી કરવામાં તથા તેની દિશા નક્કી કરવામાં ખૂબ જ અગત્યનું સાબિત થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.